દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સર્વાધિક સમય સુધી સેવા આપનાર નેતા બનતા નવસારી શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારીના દુધિયા તળાવ સ્થિત ઐતિહાસિક રામજી મંદિરે ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે ભગવાન શ્રી રામ સમક્ષ પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે ભારતની જનતાએ નરેન્દ્રભાઈ મોદીને દેશ સેવાનો અવસર આપ્યો છે અને તેમણે દેશના વિકાસ, સુશાસન તથા વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધારવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે। તેમના આ કાર્યને ઇતિહાસ હંમેશા યાદ રાખશે। કાર્યક્રમ દરમિયાન ભગવાન શ્રી રામની આરતી ઉતારી વડાપ્રધાનને દીર્ઘાયુ બક્ષવા તેમજ ભારતને વધુ પ્રગતિના પંથે આગળ ધપાવવા માટે શક્તિ પ્રદાન કરવાની પ્રાર્થના કરવામાં આવી હતી। ઉપસ્થિત લોકોએ વડાપ્રધાનના સારા સ્વાસ્થ્ય અને લાંબા સમય સુધી દેશ સેવા કરતા રહે એવી કામના વ્યક્ત કરી હતી। આ અવસરે રામજી મંદિરના મહંતશ્રીએ મંદિરના ઐતિહાસિક મહત્વ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે નવસારીનું રામજી મંદિર શહેરના સૌથી પ્રાચીન ધાર્મિક સ્થળોમાંનું એક છે। આ પવિત્ર ભૂમિ સંતો અને સાધુઓની તપોભૂમિ તરીકે જાણીતી છે। મંદિરનું પુનઃનિર્માણ થયાને આગામી વર્ષોમાં 100 વર્ષ પૂર્ણ થવાના હોવાથી વિશેષ ઉજવણીનું પણ આયોજન કરવામાં આવશે। તેમણે જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામના આ મંદિરમાં ભક્તોની અવિરત શ્રદ્ધા જોડાયેલી છે અને અહીં દર્શન કરવા આવનાર ભક્તો વારંવાર આ પવિત્ર ધામે આવતા રહે છે। કાર્યક્રમના અંતે ભારત માતા કી જય, સિયાવર રામચંદ્ર ભગવાન કી જયના ગગનભેદી નાદ સાથે સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ઉજ્જવળ આયુષ્ય અને દેશની સતત પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી। श्री रामचंद्र भगवान की बतावा दे भगत पाड़वाना छे बधाई दो इसे भगवान बीजा બધા મને આપી દેજો બીજા નહીં અમારે બોલો श्री रामचंद्र भगवान की भगवान सुता हनुमान की जय ईश्वर महादेव की आदरणीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदी साहेबे એક પ્રજાએ ચૂંટેલા વડાપ્રધાન તરીકે સર્વાધિક દિવસ વડાપ્રધાન તરીકે રહેવાનો અને પ્રધાન સેવક તરીકે રહીને ભારત માતાની સેવા કરવાનો આ ભારતની જનતાએ એક મોકો આપ્યો અને એમાં ખરા ઉતરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબે સર્વાધિક દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહીને આ ભારત દેશની ઉન્નતિ માટે જે યોગદાન આપ્યું છે એ ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે। આજે આ રામજી મંદિર નવસારી ખાતે નરેન્દ્રભાઈ મોદી સાહેબને પરમ કૃપાળુ પરમાત્મા દીર્ઘાયુ બક્ષે અને ઉત્તરો ઉત્તર આ ભારત માતાને પરમ વૈભવે લઈ જવા માટે ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા એમને શક્તિ પ્રદાન કરે એને માટે આ રામજી મંદિર દુધિયા તળાવ નવસારી ખાતે મોટી સંખ્યામાં નવસારીની પ્રજા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ હાજર રહીને ભગવાનને પ્રાર્થના કરી છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની તંદુરસ્તી સારી રહે અને વર્ષોના વર્ષો સુધી ભારત દેશની સેવા કરતા રહે એને માટે અહીં ભેગા થઈને પ્રાર્થના કરી છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ નવસારી વિધાનસભાની પ્રજા વતી હું આભાર માનું છું કે જે રીતે એમણે એક સુશાસન આપ્યું છે એ હંમેશા ઇતિહાસ યાદ રાખશે। અસ્તુ ભારત માતા કી જય। સિયાવર રામચંદ્ર ભગવાન की जय। રામજી મંદિર એટલે નવસારીનો જૂનામાં જૂનો ઇતિહાસ એમ કે તો ખોટું નથી। અહીંયા કોઈ ભક્તોને એવું કહેવાની જરૂર નથી પડતી કે સ્વયંભૂ છે કે આ ખેતી। અહીંયા ભગવાન રામની
ગાદી એમ કે તો ચાલે. અને વર્ષોથી અહીંયા ઘણા બધા સંતોની ભૂમિ કહેવાય. નરસિંહ ટેકરી પણ કહેવાય એનું જૂનું નામ. અને એનો ઇતિહાસ છે. બહાર પણ ટહલદાસજીની ધૂણી છે. ઓછામાં ઓછા 125 વર્ષ ઉપરની ધૂણી છે. અને આ રામજી મંદિરનો ઇતિહાસ જો જોવા જઈએ તો આ રામજી મંદિરનું પુનર્નિર્માણ થયું હતું એ 27/4/2028માં થયું હતું. એટલે આ મંદિરનો પણ 2028ની અંદર 100 વર્ષ પૂરા થશે. એટલે એનો પણ અહીંયા કાર્યક્રમ યોજવામાં આવશે. સૌથી સરસ વાત એ છે કે અહીંયા ભક્તોનું ઘણીવાર ઘોડાપુર ઉમટે છે. અને અહીંયા ભગવાન રામચંદ્ર ભગવાનના આશીર્વાદ દરેકને એવા મળે છે કે એક વ્યક્તિ કોઈક અહીંયા દર્શન કરવા આવ્યો હોય તો બીજી વાર અચૂક આવે છે, કારણ કે અહીંયા પવિત્ર ભૂમિ છે અને અહીંના વાઇબ્રેશન એવા છે. એટલા માટે તો આપણે અહીંયા મોદી સાહેબને પણ અહીંથી આજે આરતી કરીને ભગવાનને પ્રાર્થના કરીને સંદેશો આપશું કે એમનું આયુષ્ય સારું રહે અને એ સનાતન ધર્મને સાચવે અને એની સાથે આપણા બધાના પણ ફિલિંગ્સ જોડાયેલા રહે અને ભગવાન એના પર એવી કૃપા કરે કે આપણા દેશને હજુ પ્રગતિના પંથે લઈ જાય અને ભગવાન રામચંદ્રજીની અને હનુમાન દાદાની કૃપા એમના પર રહે અને તંદુરસ્તી એમની સારી રહે. એથી વિશેષ તો બીજું શું કહું આ ભૂમિના માટે. બસ બધાને મારા જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. રિપોર્ટ એન્ડિસન ન્યૂઝ, નવસારી.